કે 2026ની સ્મૃતિ ઈરાનીએ જે 1997માં જે સ્મૃતિ ઈરાની હતી એને કોઈક મેસેજ આપવો હોય, ક્યાં તો 1997ની સ્મૃતિની કોઈક એવી વસ્તુ છે કે તમે આજની તારીખે બી ફોલો કરો છો? દીપ, હું જ્યારે 7 વર્ષની હતી ને ત્યારે મારા પપ્પા સાથે હું દિલ્હીમાં, અમે રસ્તા પર મારા પપ્પા બુક્સ વેચે અને સેકન્ડ હેન્ડ અમે કબાડીના શોપમાંથી ટાઈમ મેગેઝિન લઈને વેચીએ. આવું મેં મારા પપ્પા સાથે અમે કામ કર્યા છે. અને મારી માતાશ્રીએ એમને ઇંગ્લિશની ટ્યુશન્સે લીધી અને પછી તાજ માનસિંગ કરીને એક હોટેલ છે દિલ્હીમાં, ત્યાં હાઉસકીપર હતા. અને ત્યારે મને હજી યાદ છે, મેં મારા પપ્પાને 7 વર્ષની ઉંમરે કહ્યું હતું કે જે સડક પર તમે આજે બુક્સ વેચો છો ને, એક દી અહીંયા મારું ઘર હશે. અને મેં ઘર લીધું. ક્યાં વાત હે, ક્યાં વાત. અને તે ઘર લેવા પછી મારા પપ્પા સાથે હું પહેલી વાર મેં મારા વરને કીધું મારે એક ઘર લેવું છે જાતે, અને કોઈ બોલશે નહીં વચ્ચે. અને પહેલો જે વ્યક્તિ પગ મૂકશે ઘરમાં એ છે મારા પપ્પા. તો મને હજી યાદ છે, મારા ફાધરે ત્યાં પગ મૂક્યો ને તો એમને ગેટ પરથી તે રોડ જોઈ અને રડ્યા. તો મેં તે દિવસો જોયા છે. તો હું 7 વર્ષની સ્મૃતિને એ જ મેસેજ આપીશ, કર લિયા. વાહ.